જય શ્રી કૃષ્ણ દોસ્તો, જય શ્રી રામ. કેમ છો બધા? તો આજે જમવામાં કંઈક નવી આઈટમ બની રહી છે. તો ચાલો તમને બતાવો. શું બનાવો છો? આજે ચાટપુરી. ચાટપુરી? હમ બરાબર. સેવપુરી બનાવવા માટે પૂરી જોઈશે ને એટલે. એટલે આ ચાટપુરી બનાવી પછી સેવપુરી બનાવવાની. હા, હમ. તો ચાટપુરી કઈ રીતે બનાવી? ચાટપુરી અડધું મેદો અને અડધો ઘઉંનો લોટ અને એમાં મીઠું અને અજમો હમ. અને ઘીનું મોઈન નાખી અને બાંધી દીધો. બરાબર. અને પછી નાની નાની પૂરીઓ કરી હમ. તળી લઈએ. બરાબર. એના પર ચાટ મસાલો નાખી દેવાનો. બરાબર. આ તળીને રેડી કરી નાખી હા અને એના ઉપર ચાટ મસાલો બગાડ. હા ઓકે. તો ચાટપુરી રેડી છે મિત્રો. તો દોસ્તો રેડી થઈ ગયું છે. જુઓ, ધાણા છે, ડુંગળી છે, ટામેટા, બટાકાનો માવો છે, સેવ, ચાટપુરી, દાડમ, ચાટ મસાલો, સોસ, લીલી ચટણી. તો દોસ્તો ચાટપુરીના ઉપર બટાકાનો માવો, ડુંગળી, ટામેટું નાખ્યું છે, પછી ચાટ મસાલો વપરાયો છે. ગ્રીન ચટણી નાખીશું. હવે એના પર સોસ નાખી દઈશું. સોસ નાખી દીધો છે દોસ્તો. હવે એના ઉપર સેવ વપરાવીશું. હવે દાડમ નાખી દઈશું. હવે એના ઉપર ધાણા નાખી ફરીથી થોડો ચાટ મસાલો વપરાઈ દઈશું અને થોડી સેવ વપરાઈ દઈશું. હવે આપણી ડીશ રેડી થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, ખાવા માટે આવી જાઓ. તો દોસ્તો આપણે ટેસ્ટ કરી લઈએ કેવું લાગે છે. જોરદાર, મસ્ત લાગે છે. તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.